ઉમરાણા તાલુકામાં મારુતિ ગેસ એજન્સીના માલિકની દબંગાઈ. ગેસ રિફિલિંગ માટે આવેલા 67 વર્ષના આધેડને ઢોર માર માર્યો. ઉમરાણા તાલુકાના ટીંબી ગામે મારુતિ ગેસ એજન્સીના માલિક અને ભાજપના મહિલા મોરચાના અગ્રણી ભારતીબેન પિંગરાડિયાના પતિ વિઠ્ઠલ પિંગરાડિયાની દાદાગીરી સામે આવી છે. પ્રાપ્ત થતી વિગત મુજબ 2 દિવસ પૂર્વે ઉમરાણા તાલુકાના ઉજળવાવ ગામના 67 વર્ષના આધેડ મનજીભાઈ સવાણી પોતાના ભાઈના ઘરેલું ગેસ કનેક્શનનો સિલિન્ડર રિફિલ કરાવવા મારુતિ ગેસ એજન્સી ટીંબી ખાતે આવેલા હતા. તે સમયે મોબાઈલમાં આવેલ ઓટીપી અર્થે ફરજ પરના કર્મચારીને પૂછતા તેઓ દ્વારા એજન્સીના માલિક સાથે ઓફિસમાં વાત કરી લેવા જણાવેલ. જ્યારે આધેડ એજન્સીએ સંચાલકને ઓફિસમાં મળવા જતા તેઓ સાથે વિષય અનય વાત કરતા સંચાલક વિઠ્ઠલ પિંગરાડિયા દ્વારા ઉદ્ધતાઈભર્યું વર્તન કરી ભૂંડા બોલી ગાળો આપેલ. ત્યારબાદ આધેડ મનજીભાઈ દ્વારા ગાળો ન બોલવા બાબત કહેતા ઉશ્કેરાયેલા વિઠ્ઠલ પિંગરાડિયાએ ધોકા પાઇપ વડે આધેડને ઢોર માર માર્યો હતો. ઇજાગ્રસ્ત આધેડને 108 મારફતે નજીકની સરકારી હોસ્પિટલ ખસેડાયા હતા. સમગ્ર ઘટનાની જાણ થતાં ઉમરાળા પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી ઇજાગ્રસ્તની ફરિયાદ લઈ ફરિયાદના આધારે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. રિપોર્ટર વિપુલ બલિયા.